મિત્રો, વાતાવરણને ડોળવા માટેના જે પ્રયાસો થઈ રહ્યા છે, મારી બે હાથ જોડીને આપ સૌને વિનંતી છે, ધૈર્ય અને સંયમપૂર્વક કામ કરજો. અને મને કહેવા દો, फानुस बनकर जिसकी हिफाजत हवा करे वो शम्मा क्या बुझेगी जिसको रोशन खुदा करे. અને મિત્રો, મારે આ 69 વિધાનસભાના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ગર્વ સાથે કહેવું છે કે કાશ્મીરના પ્રશ્નમાં આ દેશની એકમાત્ર પાર્ટી મહેનત કરતી હતી, એનું નામ ભારતીય જનતા પાર્ટી છે. 370 ની કલમ, મિત્રો, ત્યાંના દલિત બાંધવોને રિઝર્વેશન મળતું નહોતું. કદી કોંગ્રેસના કોઈ નેતાઓએ આની ચર્ચા નથી કરી કે 370 ની કલમને કારણે કાશ્મીરની અંદર એને બંધારણે જે અધિકાર આપ્યા છે એનોય લાભ એને નતો મળતો. એની કોઈ ચર્ચા નથી. કલમ હટ્યા પછી હવે ત્યાં બંધારણના અધિકારો નાના નાગરિકોને મળવાનું શરૂ થયું, મળતા જ નહોતા. અને સાહેબ, આ કલમ દાખલ થઈને તેજી જેમાં લખ્યું હતું ટેમ્પરરી છે, એ કોઈ વાંચતું જ નહોતું. ટેમ્પરરી છે, ટૂંકા ગાળા માટે છે, એને ગમે ત્યારે રદ કરી શકાશે એવું બધું એની અંદર લખેલું હતું, પણ એને કોઈ વાંચતું નહોતું. તમને બધાને નિશાળનો જૂનો અનુભવ યાદ હોય, આપણને સાહેબ દાખલા ગણાવતા બોર્ડ ઉપર, લેસન લેવાનું હોય ને, આપણને દાખલા કરવા હાટું એક બેને બોર્ડ ઉપર બોલાવે, ન્યાય એની પાસે દાખલા ગણાવે. હાસો ગણ્યો હોય ને તો એને ધીમે ધીમે ભૂણે, પણ ખોટો દાખલો જો કોઈક ગણે ને છોકરો, તો પછી જે ડસ્ટર મારે ને આમથી આમ હેડમાસ્ટર, એમ અમિતભાઈએ 370 ની કલમ ભૂલી નહીં. લોહીની નદીઓ વહેશે, કલમને હાથ લગાડતા નહીં, દાજી જવાશે. ટાઈડ ઉડે એટલી એ ગરમી ન થાય અને ચકલું ફેરક્યું નહીં. ત્યાંથી કાશ્મીર છે ને ભારત હારે જોડાઈ ગયું. અને આજે તમે ત્યાં મુક્તપણે ફરવા જઈ શકો એ પ્રકારનું માહોલ. અને આ વર્ષના આંકડા એમ બતાવે છે કે વિક્રમી ટુરિસ્ટો આ વખતે ત્યાં કાશ્મીરની અંદર ફરવા માટે આવ્યા. લોકો કામે ચડી ગયા. જ્યાંથી બંદૂકોના કાંટાના સમાચાર આવતા હતા, ત્યાંથી હવે દૂધ ઉત્પાદનના સમાચારો શરૂ થઈ ગયા. કામની અંદર લોકો યુવાનો લાગી ગયા છે. આ પ્રકારનું માહોલ 10 વર્ષની અંદર સર્જ્યું છે. પ્રશ્નો જૂના કેટલા હતા, એમાંનો એક પ્રશ્ન અત્યારે ઉપસ્થિત નથી થયો. અને એને કારણે હવે અમે એમ કહીએ છીએ કે આગામી જે ટર્મ આવવાની છે, પ્રશ્નો તો બધા આ વખતે પતી ગયા. હવે સીધી વિકાસની હરણફાળ ભરવા માટે નરેન્દ્રભાઈ મોદીનું પ્લેટફોર્મ ઉપર તૈયાર, એને નેતૃત્વ આપીને વિશ્વની એક સમૃદ્ધ અને શક્તિશાળી રાષ્ટ્ર તરીકેના નિર્માણની દિશામાં મોદી સાહેબ જ્યારે આ દેશને નેતૃત્વ આપવા જઈ રહ્યા હોય ત્યારે આ દેશની અર્થવ્યવસ્થામાં ટ્રાન્સપરન્સી, નાનામાં નાના માણસની સુરક્ષા રાખવા માટેની જવાબદારી, નાનામાં નાના પરિવારને જિંદગીમાં માંદગીનો કોઈ સામનો કરવો પડે તો એની કાળજી રાખવાનું કવચ, આવી બધી તૈયારીઓ સાથે યુવાનો માટે વિશ્વના દરવાજા ખોલીને એમને છૂટું મેદાન આપવા માટે સ્ટાર્ટઅપ. સાહેબ, સ્પેસની અંદર સાહેબ આજે પ્રાઇવેટને દાખલ કરવા માટેના પ્રયાસો વિશ્વ હજી વિચારી નથી શકતું. એ પ્રકારના કાર્યક્રમો આજે મોદીજીના નેતૃત્વમાં આગળ વધી રહ્યા હોય ત્યારે ભારતને વિશ્વના મહાસત્તાઓની હરોળમાં વિકસિત ભારત બનાવવા માટેની જે કલ્પના કરી છે ને મિત્રો, મારે આપ સૌના ધ્યાન ઉપર એક વાત મૂકવી છે. અત્યાર સુધીની કોઈ રાજ્યની સરકારો કે ભારતની કોઈ સરકાર એ પોતાની યોજનાનું ગામ સ્તરે, વોર્ડ સ્તરે અમારી યોજનાઓનું શું થયું છે એવું કોઈ પૂછવા હજી સુધી આવ્યા નથી. નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત રથયાત્રા કાઢીને હિન્દુસ્તાનના તમામ ગામની અંદર જઈને પૂછ્યું કે આ ગામની અંદર ગેસ મળવા પાત્ર 50 જણા હતા, કેટલાને મળ્યા છે?
આ ગામની અંદર પ્રધાનમંત્રી આવાસ યોજના નીચે આટલાને મકાન મળવા પાત્ર હતા, કેટલાને મળ્યા? સાહેબ, સરકાર હોય ને એ તો આવો હિસાબ કિતાબ કોઈથી કરતી જ નથી. નરેન્દ્રભાઈ મોદીએ આખા દેશની જનતાની સામે વિકસિત ભારત રથયાત્રા કાઢીને ગામે ગામની માહિતી એકત્ર કરી અને જે યોજના ત્યાં ઓછી પહોંચી હોય તો એના ફોર્મ તે દિવસે ત્યાં ભરાવવા માટેનો કાર્યક્રમ રાખ્યો. અને ભારત સરકારની કક્ષાએ નિર્ણય કર્યો કે હવે કોઈ પણ યોજના ભારત સરકારની હશે એને છેવાડાના ગામ સુધી 100% પહોંચાડવા માટેનો પ્રયાસ કરવો. 100%. હવે એવું નહીં 50% મળી ગયું એટલે ઓહો, 60% મળી ગયું એટલે આપણે પીઠ થપથપાવવાની, એવું નહીં. જેને મળવા પાત્ર છે એને 100% મળવું જોઈએ. અને એટલા માટે મિત્રો, હું એક ઉમેદવાર તરીકે નહીં પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અપીલ કરું છું કે મોદી સાહેબ પોતાની સરકારની યોજનાઓ 100% પહોંચાડવા માટેનો પ્રયત્ન કરતા હોય તો આપણે કાર્યકર્તા તરીકે કોઈ બૂથને 100% મતદાનમાં પહોંચાડવા માટેનો કાર્યક્રમ શું કામે ના કરીએ? સરકાર જયારે 100% કામ કરવા માટેની કટિબદ્ધતા સાથે મેદાનમાં હોય તો નાગરિકો તરીકે આપણે 100% મતદાન કરવા માટે શું કામ જઈએ? આજે મને પદયાત્રા દરમિયાન ને મારા લોક સંપર્ક દરમિયાન ઘણા આગેવાનોએ કહ્યું કે સાહેબ, અમારા બૂથની અંદર અમે આ વખતે પ્રયાસ કરવાના છીએ. અમારી પાસે 2-3 બૂથ એવા છે જે કાર્યકર્તા મળતા હતા, એ કહેતા હતા કે અમારે ત્યાં આમ તો 80-85% થઈ જાય છે. મેં કીધું થોડીક કાહટી કરો તો થઈ જાય. અટાણથી પ્લાનિંગ કરવાનું છે. ના કાર્યાલયો ખોલ્યા છે એનો મતલબ જ એ છે આપણે કાર્યાલયોના માધ્યમથી આવી ઝીણી વાતોને નીચે સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીએ તો આપણે 100% પરિણામ આપી શકે અને 100% મતદાન કરી શકે એવા બૂથોને આઈડેન્ટિફાય કરીને એ માટેનો પ્રયાસ પણ આપણે કરવો જોઈએ. અને મને પાકી શ્રદ્ધાના મત ગણતરીના આંકડાઓ જ્યારે પ્રસિદ્ધ થશે ત્યારે કેટલાક મારા ગૌરવશાળી કાર્યકર્તાઓના બૂથના નામ એમાં 100%ના મતદાનમાં અવશ્ય આવશે. 100% થવાનું છે. લોકોનો મિજાજ છે મતદાન માટે આગળ વધવાનો મિત્રો, તો એને આપણે દિશા આપવા માટેનો અને પ્રોત્સાહન આપવા માટેનો પ્રયાસ એ આપણા કાર્યાલયોના માધ્યમથી કરવાનું કામ છે. એ દિશામાં આપ સૌ આગળ વધજો. મિત્રો, મોદી સાહેબે જે પ્રકારે નકેલ કસી છે, વિપક્ષના લોકો એવું બોલતા થઈ ગયા છે કે અમે ઈડી વાળા આવે છે, ફલાણા વાળા આવે છે, અમને હેરાન કરે છે. 5 વર્ષ પહેલા મોદી સાહેબ ને ગયા ને ત્યારે એવું કહેતા હતા કે તમે એવો વાયદો કરીને આવ્યા હતા કે આટલા કાળા નાણાં છે ને આટલા ભ્રષ્ટાચાર છે, 1 રૂપિયો તો મળતો નથી. હવે 5 વર્ષના શાસન પછી મોદી સાહેબે કીધું કે હાલો આ કામમાં થોડુંક ધ્યાન દઈ. એક સાંસદ સભ્યના ઘેરેથી 350 કરોડ રૂપિયા 350 કરોડ રૂપિયાની નોટો રોકડી મળી. હવે ઈ એમ કે છે કે અમારી ઈડી અમારી વાહે પડી છે, તમારી વાહે હું કોને મોકલવા? પ્રાથમિક શાળાના શિક્ષકોને મોકલવા કે ભાઈ આપને ત્યાં વધારાની કોઈ નોટો રહી ગઈ હોય તો જમા કરાવવા માટે વિનંતી કરીએ છીએ. તો ચીપિયા મૂકો તો જ આ તો બહાર આવે. ભોમાં પાણી નાખો તો બહાર આવે ને, એમનામાં બધી ચીજો બારી ના આવે. અને નરેન્દ્રભાઈએ કહ્યું છે મિત્રો કે લૂંટ્યું છે એ પાછું આપવું જ પડશે. આ દેશની એ બધી મિલકત છે. અને હવે એ પીરિયડ શરૂ થયો છે. ભ્રષ્ટાચારના નામે લોકોની અંદર ભ્રમ ફેલાવીને સરકારમાં બની બેઠેલા કેટલાય મુખ્યમંત્રીઓના અડધા મંત્રીમંડળ જેલની અંદર છે, અડધા લાઈનમાં છે. આ સ્થિતિનું જ્યારે આ દેશમાં સર્જન ચાલતું હોય મિત્રો, ત્યારે નાગરિકો તરીકે આપણે આપણો કર્તવ્ય ધર્મ પણ બજાવવા માટે આગળ આવવું. સાથીઓ, મોદી સાહેબના શાસનકાળને કારણે જેમ કાશ્મીરમાંથી 300 રામલલ્લાની પધરામણી થઈ, મહાકાળીના મંદિર ઉપર ધજા ચડી, આ બધા કાર્યક્રમો આપણે જોયા. એમાં કાશી વિશ્વનાથનો કોરિડોર હોય, ઉજ્જૈનનો કોરિડોર હોય, આવા તો અસંખ્ય કાર્યક્રમો થયા છે.
પણ મિત્રો, રાજપથમાંથી કર્તવ્ય પથ થયું અને કર્તવ્ય પથની જગ્યા ઉપર સુભાષચંદ્ર બોઝની પ્રતિમાનું પ્રસ્થાપન થવું. ત્યાં જ્યોર્જ પંચમનું બાવલું હતું છે. જ્યોર્જ પંચમના બાવલાની જગ્યાએ સુભાષચંદ્ર બોઝની પ્રતિમાની સ્થાપના થઈ. સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા આભને આંબે એવડી, એમના વ્યક્તિત્વને છાજે એવી નરેન્દ્રભાઈ મોદીના રાજમાં એ પ્રતિમાનું પ્રસ્થાપન થયું. શ્યામજી કૃષ્ણ વર્મા હિન્દુસ્તાનના ક્રાંતિકારીઓના ગુરુ ગણાય. 16મી ઓગસ્ટે એના અસ્થિ લેવા જવા જોઈએ. 16મી ઓગસ્ટ તો ગઈ, નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી બન્યા ત્યાં સુધી કોઈ ના ગયું. નરેન્દ્રભાઈ મોદી એ ક્રાંતિવીરના અસ્થિઓ એના વિલમાં એમ લખ્યું હતું કે આઝાદ ભારતનો કોઈ નાગરિક આવે તો એને મારા અસ્થિ આપજો. ઈ વિલના આધારે એ અસ્થિ લઈ આવી અને માંડવીની અંદર ઇન્ડિયા હાઉસની સ્થાપના થાય. એક એક કામ એવા છે, એક એક કામ. સરદાર સાહેબની પ્રતિમા હોય, સુભાષચંદ્ર બોઝની પ્રતિમા હોય, શ્યામજી કૃષ્ણ વર્માના એમના વતનની અંદર ઇન્ડિયા હાઉસની સ્થાપના હોય. આ એક કામ માટે નરેન્દ્રભાઈ મોદીને 10 વખત આપણે ચૂંટીને મોકલવા જોઈએ. એક કામ માટે. આ પ્રકારના રાષ્ટ્ર ગૌરવને, રાષ્ટ્રાભિમાનને જાગૃત કરવાના કામની સાથે સાથે એમણે વિકાસનો રસ્તો લીધો. સાથે સાથે એમણે દેશના યુવાનોને દિશા આપવા માટેનું કામ કર્યું. 2-3 હજાર સ્ટાર્ટઅપ હાલતા, અને શેના હાલતા એ ખબર ન પડતી. આજે 1 લાખ સ્ટાર્ટઅપ સાથે દેશના યુવાનો મેદાને પીડ્યા છે. નાના નાના યુવાનો એમની તીવ્ર કલ્પના શક્તિને કારણે દેશના વિકાસની અંદર ભાગીદાર બનવા થનગની રહ્યા છે. આજે સાહેબ આપણા એક નાના વિદ્યાર્થી વૈજ્ઞાનિકને કારણે ભારતને ગૌરવ પ્રાપ્ત થયું. નેનો યુરિયા એકમાત્ર દેશ ભારત છે. આપણો નાનો એવો રમેશ રાલિયા નામનો રાજસ્થાનનો દીકરો આપણો, એને કારણે થયું. આવી તો અસંખ્ય ચીજો, વેક્સિન કોઈ દિવસ આપણા દેશમાં બનતી જ નહોતી. આપણે લઈ આવવાનું જ રહેતું હતું ને એ ત્યાં વાપરવાનું બંધ થાય, વધી પડે ત્યારે આપણા ભાગમાં આવે. એને બદલે આપણે બનાવવાનું શરૂ કર્યું ને બીજાને આપવાનું શરૂ કર્યું. આ ચિત્ર જે દેશનું બન્યું છે મિત્રો, એને ઓર આગે લઈ જવા માટે, દેશના અર્થતંત્રને ગતિ આપવા માટે, દેશના વિકાસને વિકસિત ભારત બનવાની દિશા તરફ લઈ જવા માટે 7મી તારીખે મતદાન કરવાનું છે. એને માટેનો હું તો માત્ર નિમિત્ત છું મિત્રો. આપ સૌ રાષ્ટ્રના આ કામની અંદર, લોકશાહીના પર્વની અંદર અત્યારે જે ઉત્સાહનું વાતાવરણ બનાવવા માટેનો પાર્ટીનો પ્રયાસ છે, એમાં આપ સૌ જોડાવ. 2 કાર્યક્રમોની અહીંયાથી જે જાહેરાત થઈ છે, 16મી તારીખે ફોર્મ ભરવાનું છે અને 7મી તારીખે મતદાન કરવાનું છે. આ બંને કાર્યક્રમોને ઉત્સવના વાતાવરણમાં બનાવવા માટે આપ સૌ કાર્યકર્તાઓ કાર્ય રચનાના માધ્યમથી જોડાશો એવી મને પાકી. મિત્રો, વાતાવરણને ડોળવા માટેના જે પ્રયાસો થઈ રહ્યા છે, મારી 2 હાથ જોડીને આપ સૌને વિનંતી છે, ધૈર્ય અને સંયમપૂર્વક કામ કરજો. મને આપ સૌ ઉપર ભરોસો છે, રાજકોટ લોકસભાના મતદારો ઉપર ભરોસો છે. અને મને કહેવા દો, फानुस बनकर जिसकी हिफाजत हवा करे वो शम्मा क्या बुझेगी जिसको रोशन खुदा करे. आप સૌની વચ્ચે નાગરિકોની આવડી મોટી જનમેદનીની વચ્ચે એક કાર્યકર્તા તરીકે હું પણ તમારો સુખ દુઃખનો સાથી બનવા માટે આવ્યો છું. સંસદ મેં બહુ જોઈ છે, લોકસભા મેં જોઈ છે, રાજ્યસભા મેં જોઈ છે. પાર્ટીએ આપેલા કાર્યક્રમને પાર્ટીના કાર્યકર્તા તરીકે હું આપની વચ્ચે લઈને આવ્યો છું. આપ સૌના સહકારની અપેક્ષા સાથે. ભારત માતા